પણ બિરદાવવા પડે આપણે. પાટીલનો ખેલ, પાટીલથી ખેલ નો પડ્યો, ઝડપિયા ગોત્યાનો જડ્યા, સાચા હકદાર ઓલા હર્ષદને તમે હડસેલ્યા, સાચા હકદાર ઓલા હર્ષદને તમે હડસેલ્યા. મહેશગીરી કે માયા આતા એકઈ નો હાલ્યા, મહેશગીરી કે માયા આતા એકઈ નો હાલ્યા. જયેશભાઈએ જોર તો લગાવ્યું પણ કિરીટને હરાવ. વિસાવદરમાં હવે ખરાખરીનો રાજકીય જંગ જામ્યો છે. એક બાદ એક નેતાઓ છે જે લોકો પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે ગોપાલ ઇટાલિયા જ્યારે વિસાવદરમાં સભા સંબોધી રહ્યા છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ઘણા બધા લોકો છે, એ લોકો પણ મેદાને આવ્યા છે. અને હવે રાજુ કરપડા દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓને જવાબ આપવામાં આવ્યો છે. ખાસ કરીને તેમને કવિતાના સ્વરૂપે અનેક એવા લોકોને જવાબ આપ્યો છે. શું છે સમગ્ર વિષય, કોને જવાબ આપવામાં આવ્યો છે, તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને તેની સાથે જ કોંગ્રેસના નીતિન રાણપરી આ મેદાને છે. પરંતુ જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી વિશે, તો અવારનવાર તેમની સભાઓ છે તે રોજે ચાલતી હોય છે. અને એ જ દરમિયાન રાજુ કરપડાએ જે માયાભાઈ આહિરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો, કે જેમાં માયાભાઈ આહિર છે તેમને ગોપાલ ઇટાલિયાનો ઉધડો લીધો હતો. પરંતુ હવે ક્યાંક રાજુ કરપડાએ માયાભાઈ આહિર સહિત હર્ષદ રીબડિયા છે, CR પાટીલ છે, દરેક લોકોને કવિતાના સ્વરૂપે એક જવાબ આપ્યો છે. સૌથી પહેલા તો આ દરેક વાતને લઈને રાજુ કરપડા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. આજે વધારે સમય નથી, ટૂંકમાં આપણી વાત પૂરી કરીશું. પણ જે બે મેસેજ આપવા છે તમને એ અહીંયાથી આપીને જઈશું. પણ ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવીએ કે 23 તારીખનું પરિણામ આજે જ નક્કી કરી દઈએ. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન. અહીંયા મંચસ પર બિરાજમાન પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ગુજરાતના પ્રભારી અમારા આદર્શ એવા ગોપાલ રાયજી, સાથે જ આપણા લોક લાડીલા ઉમેદવાર અને આપ સૌના લાડકા એવા ગોપાલભાઈ ઇટાલિયા. ગુજરાતમાં ધારાસભ્યની તાકાત શું હોય એ ગુજરાતના લોકોને અને વિધાનસભામાં જઈને ગર્જના જેને કરી છે એવા ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા ઇકોઝોનની લડાઈ ખૂબ મજબૂતાઈથી લડી અને 2016 થી લઈને આજ દિવસ સુધી ફોરેસ્ટ અધિકારીઓને માપમાં રહેવા માટે લક્ષ્મણ રેખા જેને તાકી દીધી છે એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ, વિદ્યાર્થીઓ માટે ખૂબ મજબૂતાઈથી જેને અવાજ ઉઠાવ્યો છે. જ્યારે આપણા બાળકો પેપર આપવા જાય, પરીક્ષાઓ આપવા જાય અને એ પેપરો વારંવાર જેનાથી ફૂટી જતા હતા અને ફૂટેલા પેપરની વારંવાર પુરાવાઓ સાથે જેને ગુજરાતની સામે આ સરકારને ઉગાડી કરી છે, નગ્ન કરી છે એવા ભાઈ શ્રી યુવરાજભાઈ, સાથે જ રાજુભાઈ સોલંકી, કોળી સમાજના જાંબાજ આગેવાન અને અહીંયા કરસનદાસ બાપુ પાદરકા, આપે સૌએ ખૂબ સાંભળ્યા સારી રીતે એવા એક વક્તા કે જેની આંખમાં અને મોઢેથી જ્યારે બોલે ત્યારે એમની જેબમાં જીભમાં એ તાકાત છે પરિવર્તનનું નિર્માણ પણ કરી શકે. અહીંયા મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવોની સાથે સૌથી મહત્વનો જેનો રોલ છે, આ વરસાદની વચ્ચે આજે મને એક ભાઈ મળ્યા જેને કહ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જનૂન તો છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં કાંઈક વિશેષ તાકાત તો છે. મેં કહ્યું કેમ? તો કે આવડો વરસાદ ચાલુ છે, એક પણ કાર્યક્રમ પોસ્ટપોન કે કેન્સલ કરતા નથી, તાકાતથી બધા કાર્યક્રમો ચાલુ રાખ્યા છે. એટલે બે હાથ જોડી અને આ પરિવર્તનની લડાઈમાં સહભાગી થવા માટે બેસાણના અને આજુબાજુના ગામડામાંથી જે મિત્રો પધાર્યા છે, એક અહીંયાથી તમે એક એ મસાલ લઈને નીકળવાના છો કે આનો ધુમાડો દિલ્હી સુધી પહોંચવાનો છે અને વડાપ્રધાનની ખુરશીના પાયા ડગાઉ મગાઉ કરવા માટે જે આપ સૌ મળ્યા છો, આપ સૌને નતમસ્તક વંદન કરું છું. અને આ પરિવર્તનની લડાઈમાં હું રાજુ કરપડા આપનું હૃદયથી સ્વાગત કરું છું. અહીંયા આમ તો તમે બધા અમારા કરતા પણ ખૂબ વધારે અનુભવી છો, ભાજપ સામે કેમ લડવું આ બધા તમે ખૂબ સારી રીતે જાણો છો. રોજ નવા ધતિંગ લઈ આવે છે, રોજ નવા લોસકુંદા અપનાવે છે, નવા નાટકો કરે છે. પણ આ તમામ નાટકોની વચ્ચે અહીંયાથી તમે કોઈએ એમને ફાવવા નથી દીધા. એટલે આખા ગુજરાતને એક સંદેશ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે ફરી વખત ચોથી વખત ઘરે મોકલવાનું કામ વિસાવદર ભેસાણના મતદારો કરવાના. હમણાં 2-3 દિવસથી આમ તો તમારી ભૂમિમાં આવ્યો ત્યારથી ખબર નહીં, પણ મને કાંઈક ને કાંઈક લખવાનું મન થઈ જાય છે. ખેડૂતોએ ખૂબ પ્રેમ આપ્યો તમારા બધાની લાગણીઓથી.
આ સરકારની સામે લડવાની અમારામાં તાકાત વધે છે. અને જેને હંમેશા સરકારની તાનાશાહી સામે આંખમાં આંખ નાખીને વાત કરી છે એવો મજબૂત જાંબાજ અને જે કોઈનાથી ડરે નહીં, કોઈની સામે ઝૂકે નહીં એવો એક યુવાન એટલે ગોપાલભાઈ ઇટાલિયા તમારા ઉમેદવાર છે આ વિધાનસભાના. ત્યારે આપણે અમથા પણ ખુશીથી ઝૂમી ઉઠવા જોઈએ કે ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત માણસ આપણી વિધાનસભાના ઉમેદવાર છે. મને એક ભાજપના નેતા મળ્યા તો એને તો એવું કીધું આ કરતા તમે ઓલો રાખ્યો હોત તો સારું હતું, બકરું કાઢીને ઉટ્યું કર્યું. પણ જ્યારે ગોપાલભાઈને હરાવવા માટે થઈ અને આખું કેબિનેટ ઉતરી પડ્યું, ધારાસભ્યો ઉતરી પડ્યા, સકડે સકડા ભરાય એટલું માણા ભાજપનું અહીંયા ઉતરી પડ્યું છે. એકલો યોદ્ધો એમની સામે લડે છે. અભિનંદન આપવા જોઈએ ગોપાલભાઈને. જોરદાર તાળીઓ પાડો ગોપાલભાઈ માટે. અને આજે ખાતરી આપવા માટે ભેગા થયા છીએ કે ભેસાણના આંગણેથી ખાતરી આપીએ છીએ અમે ખેડૂતના દીકરા છીએ, જગતના બાપ છીએ. અમને કેવી રીતે કોને પરાસ્ત કરવા અમને સારી રીતે આવડે છે. અને જેનો હાથ પકડીએ એનો અમારા કોળિયામાંથી પ્રાણ નીકળી જાય પણ અમે એનો હાથ મૂકવાના નથી. આજે અહીંયાથી ખાતરી આપવાની બે હાથ ઊંચા કરી ગોપાલ ઇટાલિયાની સાથે અમે ઊભા છીએ. અમે ગોપાલભાઈ માટે થઈને લડીશું અને આ ભ્રષ્ટ ભાજપના નેતાઓને ઘર ભેગા કરશું. મારી વાત સાથે સહમત છો? તો ગોપાલભાઈ પર આ લોકો જેવી રીતે તૂટી પડ્યા છે, ગોપાલભાઈને હરાવવાના પ્રયત્ન કરે છે, રોજ નવા નસકંદા અપનાવે છે, ત્યારે મને એક લાઈન લખવાનું મન થયું અને મેં લખ્યું. મને લાઈન લખવાનું મન થયું કે એકલો સમજી કૌરવોની માફક એ તૂટી પડશે, એકલો સમજી કૌરવોની માફક એ તૂટી પડશે. હાથમાં કોઠે એમના તો પણ હથિયાર હેઠા પડશે, હાથમાં કોઠે એમના હથિયાર હેઠા પડશે. રણ મેદાનની અંદર ગોપાલની માટે અમારા ખેડૂતો લડશે. બીજી જ્યારે આજકાલ નવા નેતાઓ અહીંયા આવે છે, ખૂબ પ્રયત્નો કરે છે, તો એના માટે પણ એક લાઈન લખીએ, એમને પણ બિરદાવવા પડે. આપણે પાટીલનો ખેલ, પાટીલથી ખેલ નો પડ્યો, ઝડપિયા બોત્યાનો જડ્યા, સાચા હકદાર ઓલા હર્ષદને તમે હડસેલ્યા, સાચા હકદાર ઓલા હર્ષદને તમે હડસેલ્યા. મહેશગીરી કે માયા આતા એકય નો હાલ્યા, મહેશગીરી કે માયા આતા એકય નો હાલ્યા. જયેશભાઈએ જોર તો લગાવ્યું પણ કિરીટને હરાવવા અમારા ખેડૂતો મેદાનમાં આવ્યા. અહીંયાથી માત્ર આગલા પડકારા નથી કરવાના. આવતી 23 તારીખે અમારા તમામ લોકોની આબરૂ દાવ પર લાગી છે. એની ખાતરી આપજો કે 23 તારીખે ઐતિહાસિક લીડ થી ગોપાલભાઈ ઇટાલિયાને અહીંયાથી જીતાડીને વિધાનસભામાં મોકલવાના છે. મારી વાત સાથે સૌ સહમત છો? તમારું જનૂન, તમારો જજ્બો, તમારી જે તાકાત અને હિંમત છે, જેટલા પણ નતમસ્તક વંદન કરો એટલા ઓછા છે. તાકાતથી અમે પણ તમને ખાતરી આપવા આવ્યા છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાની જે લોકો વાતો કરે છે, પાયાનો પથ્થર અહીંયા વિસાવદરમાંથી મૂકી દો. એ લોકોને ડગમગાવીને ઘર ભેગા કરવાની તાકાત પણ અમારી છે. અને ઓલા ચંગુ મંગુ ખેડૂતો પર હાવી થયા છે ને, એને દિલ્હીથી પાછા ઘરે લાવવાની તાકાત પણ અમારી છે. છેલ્લી વાત મારી કરી દઉં કે આજકાલ અહીંયા મંડળીઓનું જ્યારે કૌભાંડ ગોપાલભાઈ ઇટાલિયાએ ઉજાગર કર્યું અને ભાજપના નેતાઓ કેવી રીતે પૈસાદાર બન્યા, ભાજપનો ઉમેદવાર કેવી રીતે પૈસાદાર બન્યો, એની ગોપાલભાઈએ જ્યારે ઉજાગર આખું કૌભાંડ કર્યું ત્યારે એની સફાઈ કરવા માટે ઘણા બધા બીજા નેતાઓ પણ આવ્યા હતા. આજે હું હમણાં છોટવડી ગામે ગયો તો મને અમુક ખેડૂતોનું મળ્યો ત્યારે ખબર પડી. આજે અહીંયા મીડિયાના મિત્રો પણ છે અને કહીશું કે આ લોકો કહેતા કૌભાંડ જૂનું છે. એક તો સ્વીકાર્યું એમને કે ભાજપના રાજમાં કૌભાંડ થયું છે, ખેડૂતોને લૂંટ્યા છે, આ વાત તો સ્વીકારી હતી. પણ આજે જ્યારે હું મળ્યો ખેડૂતોને દુઃખ થાય છે, અંદરથી હૃદય રડે છે કે અમારા ખેડૂતોએ છોડવડી જૂથ સહકારી મંડળીની અંદર, હું નામ આપું, જયેશભાઈ ગાંડુભાઈ નામના ખેડૂતે 3 લાખ રૂપિયા પાક ધિરાણ લીધું હતું. આજે એને નોટિસ આવી છે 38,10,000 રૂપિયા ભરવાના છે. બીજી વાત એક કરું, 5 લાખ રૂપિયા 2 મહિના પહેલા, આમ તો 5 લાખ રૂપિયા ઉપાડ્યા હતા પણ 2 મહિના પહેલા હિસાબ કરાવવા માટે કુરજીભાઈ અમજુભાઈ પોકિયા ગયા. 5 લાખ રૂપિયાના 14 લાખ રૂપિયાનો હિસાબ કરીને ભ્રષ્ટાચારીઓએ આપ્યો છે.
દુઃખ થાય છે એ વાતનું કે તમે અમારા ખેડૂતો માટે કાંઈ બોલી શક્યા નથી, ખેડૂતો માટે લડી શક્યા નથી, પણ અમારા ખેડૂતોને લૂંટવાના ધંધા શા માટે કરો છો? આજે અમારા ખેડૂત અહીંયા સામે બેઠા છે, તમામને હું પૂછવા માંગુ છું, કયો એવો ખેડૂત છે જેના હાથ બાર બેંકમાં ગીરવે ન પડ્યા હોય? કયો એવો ખેડૂત છે જેના બહેનો દીકરીના વવારુના ઘરાણા આજ બેંકમાં ગીરવે ન પડ્યા હોય? એક પણ ખેડૂત એવો જોવા નથી મળતો કે જેની માથે દેણું ન હોય. તેમ છતાંય આ લૂંટારાઓ આવીને કહે છે કે અમને મત આપો, અમે ખેડૂતો માટે હિતની વાત કરશું, ખેડૂતોના ફાયદાની વાત કરશું. આમને ઘર ભેગા કરવા માટે કમર કસી લેજો. લાખો કરોડો રૂપિયા એ લોકો વાપરવા આવવાના છે. તમને ક્યાંક ને ક્યાંક લાલચ આપવાના પ્રયત્ન કરશે. આજકાલ હમણાં અમુક જે આપણા કાર્યકર્તાઓ સાથે રહેતા હતા એને 20 લાખ 25 લાખ રૂપિયા આપી અને અવનવા વિડીયો બનાવે છે. 2 દિવસ પહેલા એક વિડીયો બન્યો, 25 લાખ રૂપિયા આપી અને ગોપાલભાઈની વિરુદ્ધમાં બોલાતા શીખ્યા છે. ગોપાલભાઈની વિરુદ્ધમાં બોલાવવા 25 લાખ રૂપિયા આપ્યા. એને નથી ખબર કે ગદ્દારોને અમારા વિસાવદર વિધાનસભાના ભેસાણના જૂનાગઢના ખેડૂતોએ સ્વીકાર્યા નથી. આપ સૌને નતમસ્તક વંદન કરીને મારી છેલ્લી અપીલ કરું છું કે અમે લોકો ખેડૂતો માટે લડ્યા, મજદૂરો માટે લડ્યા, વિદ્યાર્થીઓ માટે લડ્યા, યુવાનો માટે લડ્યા. અમે બદલામાં ક્યારેય કાંઈ માંગ્યું નથી. આજ હાથ જોડીને તમારી સામે એક ખેડૂતના દીકરા તરીકે, એક તમારા નાના ભાઈ તરીકે ભીખ માંગવા આવ્યો છું કે મારો ભાઈ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચી જાય એ જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યો છું. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.